ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतयातरगोपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो भगवते
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે અત્યારે ચોથા ગ્રંથના 16મા અધ્યાયમાં છીએ અને એના આગલા અધ્યાયમાં જોયું એ પ્રમાણે વેન રાજા એ યોગ્ય ન નીકળ્યા એટલે એમને હુંકાર માત્રથી એમનો બ્રાહ્મણોએ અને બ્રહ્મવાદીઓએ એમનો નાશ કર્યો. એના સંદર્ભમાં એક બહુ સુંદર વાંચવા મળ્યું કે આપણે ત્યાં હિન્દુ રાજ્ય એક રાજાનું રાજ્ય હોય ત્યાં જો એ રાજા સુધરવા ત્યાંનો રાજા જો બરોબર ન હોય તો એને સુધારી પણ શકાય અથવા તો એને મારવાથી પણ રાજ્ય ઠીક થઈ જાય. પણ જ્યાં એ છે આ એક વાંચવા મળ્યું મહાત્માને દૃષ્ટિકોણ છે એ વાંચું છું કે જ્યાં રાજ્ય પાર્લામેન્ટનું રાજ્ય હોય ત્યારે બહુમતીના લોકો જો અન્યાય કરતા હોય તો ઘણા બધાને સુધારવા બહુ અઘરું પડે. પણ એક જ હોય તો બરાબર ન ચાલતું તો કાને એના પદ ઉપર ઉઠાવી લો એને મારી નાખો કે સુધારો. એમાંથી એક થઈ શકે જે આપણે પૃથ્વીરાજ આપણે વેનના સંદર્ભમાં જોયું હતું, રાજા વેનના સંદર્ભમાં. અને જ્યારે બહુમતી જ્યારે ઘણા બધા સભ્યોને સુધારવાનું કંઈક તો અઘરું પડે અને સભ્યોને પસંદ કરવાના હોય ત્યારે પ્રજાને પણ રાગ અને દ્વેષમાં પડવું પડે. એ રાગ દ્વેષથી મુક્ત થતું નથી, ઉલટાનમાં સ્થિત થઈ જાય છે. અને વળી આના કારણે હિન્દુ ધર્મમાં એક રાજ્ય ગણાતું હતું એક અને એને સલાહ આપનાર પણ હતા કે નિસ્વાર્થ મહાત્માઓ રાખવામાં આવતા. બીજા કોઈને જેને કે મેળવવાનું હોય એવા ને જેને જીવનના જ કંઈ હવે જરૂર નથી એવા નિસ્વાર્થ મહાત્માઓને સલાહ આપવામાં આવતા હતા. પણ આપણે ખબર નથી કે પછી વલ્લભભાઈને એવું લાગ્યું કે બધા રાજ્ય જે નાના નાના ટુકડા વેચાઈ ગયા છે, જેમ પૃથ્વીરાજાના સંદર્ભમાં પછી દશરથ રાજા બધા સમ્રાટ હતા, એવું કંઈ રાજ્ય નહીં રહ્યું હોય માટે આવું કરવામાં આવ્યું છે. પણ આ તો એક અભિપ્રાય મહાત્માનો સુંદર સાંભળવા મળ્યો એટલે વાત કરી. હવે આપણે આગળ જઈએ છીએ તો આપણે 16મા અધ્યાયમાં જોતા હતા એ પ્રમાણે સુદ માગધ વગેરે પૃથ્વીરાજાની પ્રશંસા કરી રહ્યા છે, એમનો યશોગાન કરી રહ્યા છે. અને આપણે 22 શ્લોક સુધી જોયું હતું કે થોડાક શ્લોકનું યાદ કરી લઈએ તો એક અદ્વિતીય વીર એવા મહારાજ ઉદયાચલ સુધીનું ભૂમંડળનું રક્ષણ કરશે એટલે ત્યાં સુધી એમનું રાજ્ય તપાસે અને પોતે વિજયરથના બેસીને ધનુષ્યને ચડાવીને સૂર્ય મહારાજની જેમ સૂર્યદેવની જેમ દક્ષિણથી પ્રદક્ષિણા કરશે. એટલું જ નહીં, અને જ્યારે પ્રદક્ષિણા કરતા હશે ત્યારે જે તે જગ્યાએ જશે ત્યારે તેના રાજા હોય કે લોકપાલા હોય તો રાજા હશે તેમને કર આપશે, લોકપાલ એટલે ઇન્દ્ર વગેરે એમના માટે ભેટ લાવશે. અને એમની સ્ત્રીઓ એમને આદિ રાજા પૃથ્વીને ચક્રયુદ્ધારી ભગવાન વિષ્ણુ જાણશે અને એ રીતે એમનું યશોગાન કરશે. ઉદ્ધરંત્ય એટલે એનું ગાન કરશે. એટલું જ નહીં, એમણે આગળ કહ્યું એ પ્રમાણે છેલ્લું 22મા શ્લોકમાં જોયું એ પ્રમાણે આ રાજા મહિમ ગામ દૂધે અધિરાજ. કારણ કે અહીંયા કહી દીધું કે પ્રજાની આજીવિકા માટે પ્રજાપાલક રાજા ગાય રૂપી પૃથ્વીને દોહશે અને ઇન્દ્રની જેમ
લીલા માત્રથી પર્વતને તોડીને પૃથ્વીને સમતળ બનાવશે. હવે આપણે આગળ 23મા શ્લોકથી જોઈએ તો કે છે વિસ્ફુરં ચ યાના જગવં તનુસ્વયં યદા ચરત્ક્ષામ વિષય્યમાચૌ તદા નિકલ્યુ દિશ દિશ્યસંતઃ લાંગુલ્યમુદ્યમ યથા મૃગેન્દ્રઃ. વિસ્ફુરન આ જગાવ છે ને, ના નથી. વિસ્ફુરન અને રીતે બીજો નકાર થયો છે. આ જગવ એટલે કે એ એમના ધનુષ્યનું નામ છે. આ જગવમ ધનમ વિસ્ફુરન સ્વયં યદા ચરત ક્ષામમ અવિષયમ આચો એટલે યુદ્ધમાં, જ્યારે એ યુદ્ધમાં આ જગ ધનુષ્યનો ટંકાર કરશે અને એ કરતાં ક્ષામ પૃથ્વીમ ચરત એટલે એ પૃથ્વી ઉપર જ્યારે આ રીતે ધનુષ્ય ટંકાર કરીને યુદ્ધમાં કરશે ત્યારે દિશ્ય તદા નિન્યુ દિશે અસંત એટલે દુષ્ટજનો અથવા તો શત્રુ છે. એમને ટંકાર માત્રથી એ બધા જ જુદી જુદી દિશામાં છુપાઈ જશે. કઈ રીતે દ્રષ્ટાંત આપે છે? યથા મૃગેન્દ્ર લાંગુલમ ઉદ્યમ્ય, જ્યારે સિંહ છે કદાચ પૂંછડી ઊભી કરીને આમ નીકળતો હશે ત્યાં એને ખ્યાલ આવી જતા હશે પ્રાણીઓને કે અમારો શિકાર કરવા માટે આ સિંહ નીકળ્યો છે. એટલે જેવા કે સિંહ એ છે લાંગુલમ ઉદ્યમ્યમ, જ્યારે પોતાની પૂંછડું ઊભું કરીને સિંહ જ્યારે વિચરતો હશે ત્યારે જેમ બધા જ પ્રાણીઓ છે ને બધા જ છુપાઈ જાય છે. પ્રાણીઓ ભયથી, હરણ વગેરે પ્રાણીઓ ભયથી સંતાઈ જાય છે, છુપાઈ જાય છે. એ રીતે જ જ્યારે આ રાજા યુદ્ધમાં પોતાના ધનુષ્ય આ જગતથી ટંકાર કરશે, એ ટંકાર માત્રથી, અને એ પોતે જ જ્યારે યુદ્ધમાં આ રીતે ક્ષામ યદ આચરત ક્ષામ ભૂમિ અસહ્ય, અને એ વખતે એવા પોતાના આ જગ ધનુષ્યના ટંકારથી પૃથ્વી ઉપર જુદી જુદી દિશામાં એના શત્રુ છુપાઈ જશે. બરાબર? ક્ષમ એટલે આચરત ક્ષામમ એટલે પૃથ્વી ભૂમિ. હવે આગળનો શ્લોક જોઈએ. એષોશ્વમેધાન શતમાચહાર સરસ્વતીમ પ્રાદુર્ભાવિ યત્ર આહાર શીયસ્ય હયં પુરંદર ચતુક્રતશ્ચરમી વર્તમાને. અને એષ અશ્વમેધાન સતમ આજહાર સરસ્વતીમ પ્રાદુઃ આભાવિ યત્ર સરસ્વતીમ પ્રાદુર્ભાવિ, એટલે જ્યાં સરસ્વતી માતાનું પ્રાગટ્ય થયું છે, જ્યાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે તે સ્થાને આ રાજા એટલે રાજા અશ્વમેધાન સતમ આજહારમ એ 100 અશ્વમેધ યજ્ઞ કૃતવાન કરશે. આજહાર એટલે કૃતવાન કરશે. પછી આગળ ત્રીજી રીતમાં કહે છે, બરાબર? પહેલી બે રીતે આપણે જોઈએ કે સરસ્વતીના પ્રાદુર્ભાવ જ્યાં થયો છે યત્ર ત્યાં આ રાજા 100 અશ્વમેધ યજ્ઞ કરશે. પછી આગળ કહે છે આહાર શિદ્ય આહારાત શિત્યસ્ય હયં પુરંદર શતુક્રત ચરમે વર્તમાને અંતિમ, જ્યારે આ રાજાનો અંતિમ યજ્ઞ હશે ત્યારે અસ્ય પૃથ્વીનું હયં પુરંદર નામના જે ઇન્દ્ર છે શતક્રતુ માટે શતક્રતુ એટલે 100 યજ્ઞ કરનાર, 100 યજ્ઞ કરનાર એવા પુરંદર નામના ઇન્દ્ર છે
એના દ્વારા કે છે હયમ હયમ એટલે અશ્વમેધનો જે યજ્ઞ છે એ ઘોડો ઇન્દ્ર એને લઈ જશે. એટલે ઇન્દ્રને એમ થાય છે કે આ 100 યજ્ઞ કરી લેશે તો પછી 100 અશ્વમેધ યજ્ઞ કરી શતક્રતુ એટલે 100 યજ્ઞ કર્યા હોય તે ઇન્દ્ર બને. એટલે હવે જો 100 યજ્ઞ કરી લેશે તો પછી મારું સ્થાન જતું રહેશે. ભયથી બીકથી એ પુરંદર નામના જે શતક્રતુ હશે ઇન્દ્ર હશે તે ચરમે વર્તમાને હયમ આહાર સિદ્ધ એટલે એનો ઘોડાને લઈ જશે અને હરી જશે. અચ્છા, હવે આપણે 25મા શ્લોકના 25મા શ્લોક. એષ સમત્યોપવને સમેત્ય સનત્કુમારં ભગવાનમેકં આરાધ્ય ભક્ત્યા લભતામલં તત જ્ઞાનમ યતો બ્રહ્મ પરમ વિદંતિ. તમે જુઓ, યુદ્ધમાં એટલા પ્રવીણ ધર્મના માટે યશોમેધ યજ્ઞ કરે છે, પણ એટલું જ ને શું કહે છે? એ શ એટલે આ સ છે ને સ્વ સમોપવને એટલે સ્વ સદ ઉપમને એ જ્યારે પોતાના ઘર સમીપ વર્તમાને ને એટલે પોતાના રાજ્યના ઉપવનમાં, ઘર એટલે અહીંયા સંસ્કૃતમાં ટીકાકાર સ્વગૃહ સમીપે કહે છે એટલે સ્વ સત ઉપવને પોતાના રાજ્યના ઉપવનમાં સમેત્ય સનતકુમાર ભગવાન એકમ જ્યારે સનતકુમાર ભગવાન સનતકુમાર એ કેવા છે? સમેત્ય સમેત્ય જ્યારે આવશે ત્યારે સંતકુમાર કેવા છે? જ્ઞાન અને વૈરાગ્યથી ઉત્કૃષ્ટ, એમના જેવું જ્ઞાન વૈરાગ્ય કોઈ નથી, માટે એમના માટે શબ્દ છે એકમ. એકમ એટલે અનુપમ એવા ભગવાન સનતકુમાર જ્યારે એમના ઉપવનમાં આવશે ત્યારે. અને આવું ક્યારે યાદ આવે છે? રામાયણમાં આવે છે કે રામચંદ્રજી ને બધા ભરતજી બધા ઉપવનમાં જાય છે, પોતાના રાજ્યના ઉપવનમાં, ત્યારે સનતકુમારને આવતા જોઈએ છે, એકદમ ખુશ થઈ જાય છે. અને યાદ હોય તો એ ભગવાન રામચંદ્ર પોતાનું જ વસ્ત્ર નીચે આસન તરીકે આપે છે અને પછી એમના બધા વખાણ કરે છે અને એનાથી ભરતજીને પ્રશ્ન ઉઠેલો. એવી રીતે અહીંયા પણ સનતકુમાર અહીંયા પણ આવતા રાજ્યો પાસે સનતકુમાર છે એમના ઉપવનમાં આવશે ત્યારે એ સનતકુમાર કહેવાય છે એકમ અનુપમ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત એવા આરાધ્ય ભક્ત્યા અલભત અલમ તજ જ્ઞાનમ યતઃ બ્રહ્મ પરમ વિદંતી. એટલે કહે છે અને એ આરાધ્ય ભક્ત્યા એટલે ભક્તિપૂર્વક એમનો સત્સંગ કરશે. ભક્તિપૂર્વક આરાધ્ય એટલે ભક્તિપૂર્વક એમના ચરણમાં બેસીને સત્સંગ કરશે ત્યારે શું થશે? અલબદામ એટલે મેળવશે. શું મેળવશે? અલમ તજ જ્ઞાનમ એ જ્ઞાન, તજ જ્ઞાન જે જ્ઞાન પણ કે જે જ્ઞાનીઓ પોતે દ્વારા બ્રહ્મ છે એમ જાણે છે, તે જેનાથી જ્ઞાનીઓને પોતે પરબ્રહ્મ છે એવું જાણે છે તેવું જ જ્ઞાન. અલમ એટલે શુદ્ધ નિર્મળ એવું. વિદંતી એટલે જાણશે. કેવી રીતે? પ્રત્યક્ષી કુર્વંતી તત અલમ જ્ઞાનમ અલભત ત્યારે એમની પાસે સત્સંગના પરિણામે એ જે આપણે જ્ઞાનીઓ છે એ પોતાને પરબ્રહ્મ જાણે છે એવું જ જ્ઞાન પોતે પણ પ્રત્યક્ષ કુર્વંત એ પોતે પણ પોતાનું પ્રત્યક્ષ અપરોક્ષ કરશે, અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરશે. અથવા તો આપણા ગીતાના અત્યારે અધ્યાય ચાલી રહ્યો છે એ પ્રમાણે શું વિજ્ઞાન લભતે એમને આત્મજ્ઞાન થશે, પણ અપરોક્ષ આત્મજ્ઞાન એવો શબ્દ વાપરી શકાય. એટલે કે છે વિદંતી એવું પણ મળશે. તમે જુઓ, એ ગાયને દોષેની પણ વાત કરી, એમના શૌર્યને કારણે જેમ સિંહ વનમાં નીકળે પૂછવું કરીને બધા હરણો સંતાઈ જાય કે હવે આપણું આવી ગયું. એ તો શત્રુઓ પણ બધા સંતાઈ જશે. બધી રીતે તમે શૌર્યની દ્રષ્ટિએ જુઓ, જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ, ધર્મની દ્રષ્ટિએ યજ્ઞ પણ કરે છે અને એના કારણે શું થશે? એવા 26મા શ્લોકમાં કહે છે તત્ર ત્રત્તગિરાસ્તાસ્તા ઇતિ વિશ્રુત વિક્રમઃ શોષ્યત્યાત્મશ્રુતા ગાથાઃ
ऋतुपराक्रमः એટલે તત્ર તત્ર ગિરઃ તાતાઃ ઇતિ વિશ્રુત વિક્રમઃ શોષયન્તિ આત્મશ્રિતાઃ ગાથા પૃથુઃ પરાક્રમઃ પૃથુ જે પોતાના પૃથુ પરાક્રમ એટલે મહાન પરાક્રમી પૃથુ રાજા ના પ્રસિદ્ધ પરાક્રમ છે એ એની પ્રજા જાણશે. આ પ્રકારે જ્યારે તેના પરાક્રમને એની જનતાની સામે આવશે, એ લોકોની પ્રજાને જાણશે, ત્યારે શું થશે? ત્યારે પરાક્રમી મહારાજા જ્યાં જશે ત્યારે યત્ર જ્યાં જશે ત્યાં એ પોતાના ચરિત્રની ગાથા સાંભળશે. એક અર્થ આવો કર્યો છે. એક બીજો અર્થ આવો પણ કર્યો છે બીજા લેખાકારે કે પ્રસિદ્ધ વિક્રમવાળો પરમ પરાક્રમી પૃથ્વીરાજા ત્યાં ભગવાન વિષ્ણુની લગતી ગાથારૂપી વાણીનું શ્રવણ કરશે. અને આમ જો તો વિષ્ણુ પોતે વિષ્ણુ અંશ જ છે એટલે પોતાની જ ગાથાનું શ્રવણ કરશે. એ અર્થ પણ યથાર્થ યોગ્ય છે. હવે આગળ કે છે 27મા શ્લોકમાં દિશો વિજિત્યા પરિરુદ્ધ ચક્રઃ સ્વતેજસોત્પાટિતલોકશલ્યઃ સુરાસુરેન્દ્રૈરુપગીયમાન મહાનુભાવો ભવિતાપતિર્ભુવઃ. એટલું જ નહીં, દિશો વિજિત્ય અપરિરુદ્ધ છે ને, વિજિત્ય પછી અનિકર્ષ અપરિરુદ્ધ ચક્ર, અપરિરુદ્ધ ઉલ્લંઘન ન થાય એવું, અપરિરુદ્ધ જેનું ઉલ્લંઘન ન કરી શકાય એવું ચક્ર આજ્ઞા, એટલે જેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન થઈ શકે તેવા કોણ છે? પૃથ્વી. દિશો વિજિત્ય ચારે દિશાને જીતેલા. દિશો વિજિત્ય પરિરુદ્ધ જ્ઞાનમ, જેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેવા પોતાના સ્વતેજસા વિજિત્રીમાં જો સ્વતેજસા ઉત્પાટિત લોકશલ્ય, લોકશલ્ય એટલે લોકોનું દુઃખ, લોકોનું જે કંટક છે, કંટકરૂપી દુઃખ, કાંટાની જેમ જે મુકાઈને પીડા થતી હોય એવું બધું જે કોઈ પણ દુઃખ હશે તે પોતાના પ્રભાવને સ્વતેજસ પોતાના પ્રભાવ દ્વારા નિષ્ક્રાંતિ ઉત્પાટિત છે ને, નિષ્કિતાની એટલે એના દુઃખને એ દૂર કરશે. અને આના કારણે સુરા અસુરેન્દ્ર છે ને, સુરાસુરેન્દ્ર એટલે સુર અને અસુર, ઇન્દ્ર એટલે રાજા, એટલે દેવો અને અસુરોના રાજા છે ગીયમાન, એ ગાન કરશે શું? મહાનુભાવો ભવિતા ભવિભુવઃ. અને એના રીતે દેવતાઓ અને અસુરના રાજા પણ તેમના મહાન પ્રભાવને ગાતા હશે. તેવા પૃથ્વીરાજા દિશી છે ને, દિશી છે ને દિગ્વિજય કરીને પૃથ્વીના પતિ બનશે. મહાનુભાવો ગીયમાન, મહાનુભાવ એટલે યશ કીર્તિનું, મહાનુભાવ એટલે યશ કીર્તિનું, દેવતાને દેવ અને અસુરોના રાજા એમની કીર્તિનું ગાન કરશે અને પોતે આ પૃથ્વીના રાજા પતિ ભુવઃ ભવિતા એટલે આ પૃથ્વીના રાજા બનશે. બધી દિશાએ જીતીને દિગ્વિજય પ્રાપ્ત કરીને એ પૃથ્વીના રાજા થશે. આ રીતે અહીંયા અધ્યાય સમાપ્ત થાય છે. તો કે છે ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે પૃથુચરિતે ષોડશોધ્યાય. આ રીતે ભાગવત મહાપુરાણના જે પરમહંસની સંહિતા છે એવા ચોથા અધ્યાયમાં જે ચોથા સ્કંદના 16મા અધ્યાયમાં પૃથુચરિત્ર જે કહેવામાં આવ્યું તે અહીંયા સંપૂર્ણ થયું. ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. જે એમણે બોલાવ્યું એ અને જે રહી ગયું તમારી ક્ષતિની પણ ક્ષમા કરજો. હવે આવે છે 17મો અધ્યાય. આ અધ્યાયમાં 36 શ્લોક છે અને એમાં પૃથ્વી જે દુષ્ટ લોકોનું જ્યારે શાસન હતું ત્યારે એના કારણે પોતે બધા બીજને ગળી ગયું પોતે. અને પછી પૃથ્વી રાજાના દિવ્ય વ્યવહારથી એ રાજાને પોતાનું દોહન કરવાનું સૂચવશે અને પૃથ્વી દેવી કોઈની સ્તુતિ પણ કરશે. હવે આપણે જોઈએ પહેલો શ્લોક. મૈત્રેય ઉવાચ
एवं स भगवान् वैन्यः ख्यापितो गुणकर्मभिः छन्दयामास तान् कामैः पतिपूज्याभिनन्द्य च। એટલે હવે મૈત્ર મુનિ આગળ કહે છે કે એવં ભગવાન વૈન્ય, વૈન્ય એટલે બેનના પુત્ર વૈન્ય, ભગવાન પૃથ્વીની ખ્યાપિત ગુણકર્મભી, એમને ગુણ અને કર્મની સ્તુતિ કરવામાં આવી. કોના દ્વારા? સુત વગેરે એમણે આગળ ત્યાં સુધી બધી સ્તુતિ કોણે કરી? સુત માગત વગેરે એમના દ્વારા જે સ્તુતિ કરવામાં આવી ત્યારે શું થયું? તો કહે છે છંદયામાસ તાન કામૈહિ પ્રતિપૂજ્ય અભિનંદ્ય ચ, એટલે એમને અભિનંદન કર્યા. અભિનંદ્ય એટલે એનું અભિનંદન કરવામાં આવ્યા વાણી દ્વારા, વચસા વાણી દ્વારા એમને અભિનંદન કર્યા, એમના વખાણ કર્યા. અને તાન કામૈહિ પ્રતિપૂજ્ય, તાન કામે એમની ઈચ્છા, કામે તદ અભિલાષિત, એમને જે કે અભિલાષા હોય, ઈચ્છા હોય, વસ્ત્ર અલંકાર વગેરે દ્વારા એમનું આપણે કહેવાય ને પૂજયામાસ, એમને કહ્યું ને તાન કામે પ્રતિપૂજ્ય, એનો સત્કાર કર્યો. પ્રતિપૂજ્યનો અર્થ ત્યાં સત્કાર કર્યો. તેમને વસ્ત્રો અલંકાર વગેરે આપી એમનો સત્કાર કર્યો. અને છંદયામાસ, છંદયામાસ એટલે એઓને સંતુષ્ટ કર્યા. તેમના સત્કાર કરીને એ લોકોને સંતુષ્ટ કર્યા, એટલે લોકો પોતાના સ્થાન પર ગયા છે. હવે આગળ જોઈએ. એટલું જ નહીં, બીજા શ્લોકમાં કહે છે બ્રાહ્મણ પ્રમુખાન વર્ણાન વૃત્યામાત્ય પુરોદસઃ પૌરાન જાનપદાન શ્રેણી પ્રકૃતિ સંપૂજયત. એ લોકોને તો પૂજા કરી, એમને સત્કાર કર્યો, પણ સાથે સાથે બ્રાહ્મણ પ્રમુખાન એટલે બ્રાહ્મણોમાં જે શ્રેષ્ઠ છે તે વર્ણાન વૃત્યાન એટલે ચારે વર્ણો, વર્ણાન એટલે ચારે વર્ણો, વૃત્ય એટલે સેવકો, અમાત્ય અને પુરોધશ, પુરોધશો એટલે પુરોહિતોને, અને પૌરાણ એટલે પૂર્વાસી, જાનપદાન એટલે બીજા. અહીંયા એવું કહે છે બહિર્દેશ વાસીના, બહારના કોઈ દેશના જે વાસીનો અહીંયા આવ્યા હશે એમના રાજ્યમાં, એને પણ. શ્રેણી, શ્રેણી એટલે અહીંયા કહે છે તેલી, તંબોલી વગેરે નગરના વિશેષ વ્યાપારી વર્ગ. શ્રેણી એટલે નગરમાં રહેનારા જે તૈલી, તંબોલી વગેરે જે વેપારીઓ છે તેમને પણ. અને પ્રકૃતિ, પ્રકૃતિ એટલે અહીંયા અર્થ કરે છે પ્રધાનો. તો આમાં ત્યાં કોઈ પ્રકૃતિ બીજો અર્થ પણ કરે છે, પણ આપણે અહીંયા એ આપ્યું છે જોઈએ તો કે છે પ્રકૃતિ નિર્યોગીન, એ બધાને સંપૂજયત એટલે એ બધાની પૂજા કરી. કઈ રીતે પૂજા કરી હશે? તો યથાશક્તિ કંઈ આપ્યું પણ હશે, પણ સાથે સાથે એને વિષ્માકમ પાલન રૂપ પરિચરણ કરીશ્યામી ઇતિ મધુરમ અભાષત. એ બધાને કહે છે કે હું તમારું મારી શક્તિ પ્રમાણે જરૂરથી તમારું બધાનું રક્ષણ કરીશ, પાલન કરીશ. એટલે મધુર ભાષત એટલે મધુર સુંદર વાણીમાં એમણે કહ્યું કે બધા તમારું હું મારાથી શક્તિ પ્રમાણે હું તમારા બધાનું જરૂરથી રક્ષણ કરીશ. ત્રીજો શ્લોક. એટલે આટલે સુધી વાત કરી મૈત્રી મુનિએ. વિદુરજી તમને પ્રશ્ન ક્યાંથી કરે છે યાદ રાખજો, કારણ કે આપણે આ પ્રશ્ન આવ્યા ક્યાંથી એમના મનમાં, પણ આગળના અધ્યાયમાં આ બધી જ વાત થઈ ગઈ છે. એને ખ્યાલમાં રાખીને વિદુરજી હવે પ્રશ્ન કરે છે. ઘણા બધા પ્રશ્ન છે. શું છે આપણે જોઈએ ત્રીજા શ્લોકમાં. કસ્માદ ધારે ગોરૂપમ ધરિત્રી બહુરૂપિણી યામ દુદો પૃથુસ્તત્ર કો વત્સો દોહનમ ચકીમ. એટલે પહેલો પ્રશ્ન કરે છે જે આગળ આપણે કયા શ્લોકમાં જોઈ જરા જોઈ લેજો. 16મા અધ્યાયમાં તો કે કસ્માદ દધાર ગોરૂપમ ધરિત્રી બહુરૂપિણી, ધરિત્રી એટલે પૃથ્વી, બહુરૂપિણી એટલે દેવતાની છે એ અનેક રૂપ ધારણ કરી શકે છે. કોણ? ધરતી માતા અનેક રૂપ ધારણ કરે છે, છતાં પણ કસ્માદ દધાર ગોરૂપમ, તો પણ એમણે ગાયનું રૂપ કેમ ધારણ કર્યું? એમણે ગોરૂપમ કસ્માદ દધાર, તેમણે ગાયનું રૂપ કેમ ધારણ કર્યું? પેલો પ્રશ્ન. બરાબર કે પૃથ્વી દેવીએ ગાયનું રૂપ કેમ ધારણ કર્યું?
બીજા રૂપ ધારણ કરી શકતા હોવા છતાં પણ ગાયનું રૂપ ધારણ કર્યું. અને પછી યામ તો દોહ પૃથ્વું તત્ર ગોવત્સ દોહનમ છે કેમ. હવે એને પૃથ્વીરાજે દોહન કર્યું ગાયનું. તો એના માટે ગાય એમને તો દોવા ન આપે, એને બાળક લીધું છે આપણે વત્સ. આગળ પણ આપણે ગીતામાં કહે છે ને, અર્જુન કેવો જ વસ્તુ બને છે ત્યારે ભગવાનમાંથી આ બધી વાતો બહાર આવે છે. એટલે કોણ વાછડું બન્યું, એ વખતે વાછડું કોણ હતું બન્યું. અને દોહનમ છે કેમ, એમણે કયા પાત્રમાં દોહન કર્યું ખ્યાલ આવ્યો. એટલે આમાં 3 પ્રશ્ન પૂછી લીધા. ગાયે કેમ રૂપ ધારણ, ગાયનું રૂપ કેમ ધારણ કર્યું, વત્સ કોણ હતું, વાછડું કોણ હતું, અને દોવા માટેનું પાત્ર કયું હતું. પછી આગળ કહે છે, સનત્કુમાર ભગવત બ્રહ્મન બ્રહ્મવિત્તમાન લબ્ધા જ્ઞાનમ સવિજ્ઞાનમ રાજર્ષિ કામ ગતિમ ગતઃ. હે બ્રહ્મન બ્રહ્મવિદુત્તમામ સનત્કુમાર ભગવત, બ્રહ્મજ્ઞાનીઓમાં બ્રહ્મવિદુત્તમાન, ઉત્તમામ એટલે બ્રહ્મજ્ઞાનીઓમાં ઉત્તમ. આ ચોથો શ્લોક. અચ્છા રહી ગયો, 5 પછી તો લઈ લીધો. ઓકે સરસ. આમ જોઈએ છે કે બીજા મેં કહી શકાય. ચાલો ચોથો શ્લોક આપણે ત્રીજા પછી સીધો 5મો લીધો ગાયો. પણ ચાલો પહેલાં એ ગાયને વિચારી લઈએ. પ્રકૃત્યામ ક્ષમા દેવી કૃતા તેન સમા કથમ તસ્ય મેદ્યમ હયમ દેવ કસ્ય હેતોરપાહરત. નમકનાની વાત આવતી હોય ત્યારે બધું ભૂલાઈ જશે એવું લાગે છે. પ્રકૃત્યા વિષમા દેવી, પ્રકૃતિ એટલે સ્વભાવથી જ, દેવી એટલે પૃથ્વી. આગળ પૃથ્વી દેવીની વાત કરે ને એ કેવી છે વિષમા, એટલે એની પ્રકૃતિ કઈ ઊંચી નીચી. વિષમા એટલે ઉપર ઊંચી નીચે, કંઈક ઊંચું હોય ક્યાંક નીચે હોય એવી. કૃતા તેને સમાગતમ, તેને સમથળ કેદ બનાવી. અને એટલું જ નહીં, તસ્ય મેદ્યમ હયમ દેવ કસ્ય હેતુર અપાહરત. અને તસ્ય ત્યાં મેદ્ય એટલે યજ્ઞ, યજ્ઞને યોગ્ય, હય એટલે અશ્વ. એટલે યજ્ઞને એટલે આપણે વાત યજ્ઞ અગ્નિય અશ્વ, યજ્ઞને યોગ્ય અશ્વ એટલે અશ્વમેધનો જે યજ્ઞ છે તે. યજ્ઞ અશ્વ તો અશ્વમેધનો જે યજ્ઞ છે તે. દેવ એટલે ઇન્દ્ર. કસ્ય હેતુ અપહરત, એને કયા કારણથી એનું અપહરણ કર્યું, શા માટે કર્યું, કયા કારણથી કર્યું અથવા તો શા માટે ઇન્દ્ર એનું અપહરણ કર્યું. બરાબર. એટલે અહીંયા 2 પ્રશ્ન થયા. એક તો પૃથ્વી જે વિષમ છે એને કેવી રીતે સમથળ બનાવી, અને અશ્વમેધનો યજ્ઞને કયા કારણથી ઇન્દ્ર હરણ કરી ગયો. હવે આગળ કહે છે કેટલાક પ્રશ્ન થયા 5. ઘણા બધા પ્રશ્નો પૂછી લે બરાબર કે આગળ એમણે સાંભળ્યું છે. તમે જોજો 16મા અધ્યાયમાં બધી વાત થઈ ગઈ છે. પછી આપણે વાંચ્યું સારી કોઈ વાંચી ફરી વાર. સનત્કુમાર ભગવતો બ્રહ્મન બ્રહ્મવિદુત્તમામ લબ્ધા જ્ઞાનમ સવિજ્ઞાનમ રાજર્ષિ કામ ગતિમ ગતઃ. એને કહે છે હે બ્રહ્મન બ્રહ્મવિદ ઉત્તમામ, એ જે બ્રહ્મજ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ એવા કોણ, ભગવાન સનતકુમાર. ભગવાન સનતકુમાર બ્રહ્મજ્ઞાનીમાં શ્રેષ્ઠ એવા તેમની પાસેથી લબ્ધા જ્ઞાનમ સવિજ્ઞાનમ, એમની પાસેથી જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને વિજ્ઞાનમ, જેમ 9મા અધ્યાયમાં કહે જ્ઞાન સવિજ્ઞાનમ. એટલે જ્ઞાન અને સવિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન, સવિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ કરવાનું એવું જ્ઞાન પ્રાપ્ત કરીને હવે ક્યાં બની ગયા રાજર્ષિ. હવે એમને પૃથ્વીને રાજર્ષિ કહેવાય છે. એને કામ ગતિ ગતઃ, એમને કઈ પ્રકારની ગતિને પ્રાપ્ત કરી. એટલે અહીંયા એક પ્રશ્ન થયો, 6 થયા. હવે આગળ 6ઠા શ્લોકમાં યચ્ચ અન્યાદપી કૃષ્ણસ્ય ભગવાન ભગવતો પ્રભો સુષવ પુણ્યમ પૂર્વદેહ કથાશ્રયમ ભક્ત્યા મે અનુરક્ત. 7મો શ્લોક પણ સાથે લઈએ છીએ. ભક્ત્યા મે અનુરક્ત્યા તવ ચાદોક્ષજસ્ય ચ વક્તુમ અર્હસી યો દુઃખ્યત વૈન્ય રૂપેણ ગામિમામ. ઓકે. યચ્ચ અન્યત અપી કૃષ્ણસ્ય ભગવાન ભગવત પ્રભોઃ પૂર્વદેહ કથાશ્રય. એટલે વળી
વૈન્ય એટલે વેનના પુત્રએ આ પૃથ્વીનું દહન તો કર્યું, એ તો બરાબર છે, પણ એ સિવાય કૃષ્ણ ભગવાન ભગવત પ્રભો, ભગવાન કૃષ્ણ જે છે એ પ્રભુ એટલે સમર્થ એવા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ દેહ કથા એટલે એમની પહેલાં થયેલા છે. પૃથુ છે ભગવાનના જન્મ થયો કૃષ્ણનો, એને પહેલાં થાય છે, એટલા માટે કહે છે પુણ્યકીર્તિ ભગવાન કૃષ્ણના પૂર્વે થયેલા પૃથુ અવતારની કથાનો આશ્રય છે. એના માટે પ્રશ્નો તો પૂછ્યા, પણ અન્ય કદાચ મેં કંઈ ન પૂછવા રહી ગયું મારા અપુષ્ટમ, મેં ન કદાચ મેં પૂછ્યું હોય એવું પણ જો કંઈ રહી ગયું હોય તો એ ભગવાન પૃથુનો જે સુયશ છે સુશ્રવ, બીજી લીટીમાં શ્રવ એટલે યશ, સુશ્રવ એનું પુણ્ય કીર્તિ એવા જે પૃથુ છે એના કથાનો આશ્રયવાળો બીજો કંઈ પણ પાવનકારી યશ હોય મેં ન પૂછ્યું હોય તો મેં કહું, પણ શું કામ કહું ભાઈ? તો કે ભક્તાય 7મા શ્લોકમાં છે ભક્તાય મેં અનુરક્તાય તવ ચ અદોક્ષ જસ્ય ચ. હું કોણ છું? ભક્ત છું, પણ કોણ ભક્ત છું? ભક્તાય અનુરક્તાય તવ ચ અદોક્ષ જસ્ય, એ તવ એટલે તમે કોણ? તમે મારા ગુરુ છો, ગુરુ હો, ગુરુનો ભક્ત છું, અને એટલો જ અદોક્ષ જસ્ય, અને ભગવાન અદોક્ષજન એમનો પણ હું ભક્ત છું. માટે અને એટલું ભક્ત છે એટલું પૂરતું નથી, બરાબર? ભક્ત હોવ એટલું પૂરતું નથી. અનુરક્તાય એટલે શ્રવણ કરવાની મનને તાલાવેલી છે. કારણ કે ભક્ત તો બધા હોય, પણ તમે બીજી બધી વાત કરો, પણ આ જ્ઞાનની વાત કરો તો નહીં. અઘરું લાગે છે. આપણા બધા મિત્રોને કંઈ કારણસર એવું કહે છે, કહેવામાં આવે કે અઘરું લાગે, નથી સમજાતું. એટલે ભગવાનનું શ્રવણ કરવામાં અઘરું કેમ? મને ખબર નથી પડતી. દાદી કંઈ સંસ્કૃત શબ્દ ન સમજાય તો ન સમજાય, પણ આ વસ્તુ તો કેવી સુંદર છે. અહીંયા કોણ કહે છે? વિદુરજી કે હું તમારો અને અધ્યક્ષજનો ભક્ત છું, અને અનુરક્તા મને શ્રવણ કરવાની તાલ આવેલી છે. માટે વક્તુમ અર્હસી યો અદૃશ્ય વૈન્ય રૂપેણ ગામિના, અને ગામ રૂપિણામ અદૃશ્ય વૈન્ય રૂપેણ, અને જે પૃથ્વી જે ગાય રૂપ હતી એમને દોહન કર્યું, એ બધી વાત તમે વક્તુમ અર્હસી, તમે બધું કહેવા માટે યોગ્ય છો, તમે સમર્થ છો, અને હું સાંભળવા માટે તમારો ભક્ત છું. તમારું શ્રવણ કરવાની મને બહુ જ તાલાવેલી છે. ભગવાન અધોક્ષજનો પણ છું, એટલે મને ભગવાન અધોક્ષજની પણ લીલા અને યશામાં આવી જાય છે. માટે એમની પણ સાંભળવાની મને ખૂબ ઈચ્છા છે. માટે મને આપ કહો. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે આગળ કહે છે 8મા શ્લોકમાં શુદ્ધ ઉવાચ ચોદિતો વિદુરેણૈવં વાસુદેવ કથાં પ્રતિ પ્રશસ્ય तं પ્રીતમના મૈત્ર્ય પ્રત્યભાષત. ચોદિતા વિદુરેણ એવ વાસુદેવાં કથાં પ્રતિ, વિદુરેણ એવું આ પ્રકારે જ્યારે વિદુરજી દ્વારા કહેવામાં આવ્યું. શું? વાસુદેવની કથા. મને ભગવાન વાસુદેવની કથામાં બહુ રસ છે, એટલે વાસુદેવની કથા માટે એમને રસ છે, અને ભક્તાને પણ એ જ વસુદેવની વાતો કરવામાં જ આનંદ છે. એટલા માટે છે પ્રશસ્યતમ પ્રીતમના મૈત્ર્ય પ્રત્ય આભાસતમ. એ મૈત્રજી પણ એકદમ આનંદ આવી ગયા, પ્રસન્ન મનવાળા થઈને પેલા તો વિદુરજીની પ્રશંસા કરી કે ખરેખર તે બહુ સુંદર પ્રશ્ન કર્યા છે, જે મને પણ એમાં ભગવાનની કથાનું શ્રવણ કરવામાં મને પણ આનંદ છે, એવું બધું કંઈ કહ્યું હશે. અને પછી મૈત્રીય મુનિ એમને વિદુરજીને કહેવા લાગે પ્રતિભાષત, એટલે વિદુરજી માટે કહેવા લાગે. શું કહે છે આપણે આગળ જોઈએ. યદાભિષિક્ત પૃથુરંગ વિપ્રૈઃ આમંત્રિતો જનતાયશ્ચ પાલઃ પ્રજાનિરન્યે ક્ષિતિપૃષ્ટ એત્ય શુષ્યામ દેહા પ્રતિ અભ્યવોચત. એમને કહે છે યદા અભિષિક્ત પૃથુ રંગ, રંગ નથી પૃથુ અંગ, અંગ એટલે સંબોધન છે. હે અંગ એટલે હે પ્રિય વિદુરજી, હે પ્રિય વિદુરજી. યદા જ્યારે વિપ્રહી છે ને, વિપ્રહી ક્યાં છે શબ્દ, વિપ્રહી અભિષિક્ત, જ્યારે વિપ્રો દ્વારા
એ પૃથ્વીરાજાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારે, બરાબર. આમંત્રિત જનતાયાશ્ચ પાલક, એટલે રાજ્યાભિષેક થયો, પણ શેના માટે કર્યો? કારણ કે વેન તો કરી શકતા નહોતા, એટલે એ છે એમને જનતાના પાલક તરીકે એમને રાજ્યાભિષેક કરીને જનતાનું પાલન કરવા માટે એમણે નિમણૂક કરી. આમંત્રિત એટલે નિમણૂક કરી. જ્યારે હવે અમે તમારો રાજ્યાભિષેક કર્યો છે, માટે આપ જનતાના હવે પાલક છો. આ રીતે એમને નિમણૂક કરવામાં આવી. ત્યારે જનતાયાશ્ચ પાલક આમંત્રિત, ત્યારે શું થયું? પ્રજાની અન્ને ક્ષિતિપુષ્ટ એત્ય ક્ષુત્ક્ષામ દેહા પતિમ છે, પતિમ અભ્યવોચત. ત્યારે શું કહે છે? પ્રજા નિરન્ને એટલે અન્ન વિહોણી, નિરઅન્ને અન્ન એટલે અન્ન, નિરઅન્ને એટલે અન્ન વિહોણી પ્રજા, ક્ષિતિપુષ્ટ એત્ય, અને એટલા માટે અન્ન વિહોણી જે પ્રજા છે એ ક્ષિતિપુષ્ટ. પછી જોઈએ આપણે શબ્દ ચોથી લીટીમાં શું કહે છે? ક્ષુત્ક્ષામ દેહા, શુદ્ધ એટલે શુદ્ધાને લીધે, ભૂખના લીધે. ક્ષામ દેહા, ભૂખના લીધે જેમના શરીર ક્ષીણ થઈ ગયા છે એવા કોણ છે? આ પ્રજાજનો, જેમને અન્ન નથી પ્રાપ્તિ થઈ, એના કારણે અન્નવિહોણી થતાં ક્ષુધાથી ભૂખથી દુર્બળ થયેલા શરીરવાળા થયેલા એ ક્ષિતિપુષ્ટ એત્ય એવા જે ક્ષિતિપુષ્ટ એટલે પૃથ્વીના પતિ એવા રાજા પાસે જઈને પતિમ અભ્યવોચત, એ પ્રજા પોતાના સ્વામી પાસે જઈને અભ્યવોચત કહેવા લાગી. શું કહે છે આપણે જોઈએ. 10મો શ્લોક. વયમ રાજન જાટરેણ પિતપ્તા યથાગ્નિના કોટરસ્થનેન વૃક્ષાઃ તમાદ્ય યાતા શરણં શરણ્યં યસાદિતો વૃત્તિકરઃ પતિર્નઃ. વયમ રાજન, હે રાજા, વયમ જઠરેણ અભિતપ્તા, અમે લોકો કેવા છીએ? જઠરેણ એટલે જઠરાગ્નિને, અભિતપ્તા અમે જઠરૂપી અગ્નિથી અભિતપ્તા અત્યંત તપી રહ્યા છીએ. એના માટે દ્રષ્ટાંત આપીએ. કેવી રીતે? યથા અગ્નિના કોટરસ્થેન વૃક્ષાઃ, જેમ વૃક્ષની બખોલમાં અગ્નિ હોય તો એના લીધે આખું વૃક્ષ બળતું હોય. વૃક્ષની અંદર છે એ તમે જઠરરૂપી અગ્નિના કારણે અમે એકદમ સંતપ્ત છીએ. અને તામ અદ્ય યાતા શરણમ શરણ્યમ યશાદિતો વૃત્તિકર પ્રતિનઃ, એટલે કહે છે યસાદિત વૃત્તિકર પ્રતિનઃ. સાદિત એટલે વિપ્ર દ્વારા મંથન કરવાથી તમે પ્રાપ્ત થયેલા છો. આપ કેવા છો? વિપ્ર દ્વારા મંથન કરવાથી. આપણે ખબર છે કે એના બાહુનું મંથન કરવામાં આવ્યું ત્યારે પૃથ્વીરાજાની ઉત્પત્તિ થઈ છે. માટે કહે છે કે સાદિત કરેલા કે ઉત્પન્ન થયેલા છે. વિપ્રો દ્વારા મંથન કરવાથી ઉત્પન્ન થયેલા છે. માટે તામ અદ્ય યાતા, માટે મેં તમારી પાસે આવ્યા છું. કેમ ભાઈ આવ્યા છો? તો કે તમે શરણમ શરણ્ય, અમે તમારી શરણે આવ્યા છીએ. કારણ કે તમે કેવા છો? શરણ્ય. તમે આગળ 16મા અધ્યાયમાં પણ કીધું હતું કે એ કેવા છે રાજા? શરણ્ય. શરણું, જેનું શરણું લઈ શકાય એવા એને કહેવાય શરણ્ય. કારણ કે આપણે જઈએ તો ખરા કોની પાસે, કે આપણી કોઈ મુશ્કેલી હોય આપણે એની પાસે જઈએ, પણ એ આપણને શરણું આપી શકવા માટે સમર્થ છે. આપણે કે ઘણી બધી વખત જોયું છે આગળ પણ કે કોઈની પાસે ગયા, એને ત્યાં જ કશું છે નહીં, એને રહેવાની ઠેકાણું નથી, તો આપણે કેમ રહેવા આપી શકીએ? એ આપણે કેમ શરણ આપી શકીએ? એ તમે શરણ્ય છો, અમે તમારી શરણે આવ્યા છીએ. અને માટે વૃત્તિકર પતિનઃ, એટલે હે પતિ એટલે હે રાજા, અમારી આજીવિકા આપ તમે વૃત્તિ કરો એટલે આજીવિકા
આપનાર આપ અમારા સ્વામી છો. હા, વૃત્તિકર પતિનઃ ન અમારા તમે આજીવિકા આપનાર પતિ એટલે સ્વામી છો. માટે અમે તમારા શરણે આવ્યા છીએ. માટે તમે અમે અત્યારે ભૂખને લીધે એકદમ મારું શરીર ક્ષીણ થઈ ગયું છે, કારણ કે અન્ન જ નથી, તો અમે શું કરીએ? એટલે પછી એ લોકો, અને તમે કેવા છો? તમે અન્ન આપવા માટે સમર્થ છો, આજીવિકા આપવા માટે તમે સમર્થ છો. એને આગળ કહે છે, એક શ્લોક જોઈ લે, 11મો. તન્નો ભાવિનઃ દુરાદવેનં શુદ્ધાર્થિતાનાં નરદેવ દેવ યાવન્ન નક્ષ્યામ્યહં ઉચ્ચિતોર્જા વાર્તાપતિસ્તં કિલ લોકપાલઃ. એટલે કે છે તન્ન તેથી નહ અમને કેવા છો? તન્ન એટલે અમને ભગવાન આપ કેવા છો? નરદેવ દેવ, તમે રાજાઓના પણ રાજા છો. નરદેવ એટલે રાજેશ્વર એવું કરે છે. હે રાજેશ્વર, હે નર દેવ દેવ, હે રાજેશ્વર, અમે કેવા છે? અન્ન રહિત છીએ. અને તન્ન ભવાન નિહતુ રાતવે અન્નમ. રાતવેનો અર્થાત રાતવે એટલે રાતુમ અર્થાત દાતુમ અન્નવે, અને તમે અમને અન્ન આપવા માટે સમર્થ પણ છો. અમે અન્ન રહિત છીએ, તમે નાશ પામી રહ્યા છીએ, અને તમે અન્ન આપવા માટે સમર્થ પણ છો. માટે તમે પ્રયત્ન કરો. યાવન્ન નક્ષ્યામ્ય અહમ થશે ઉર્જિત ઉર્જા. એટલે કે છે ઉર્જિત ઉર્જા, અન્ન રહિત થઈને અમે નક્ષ્યામ, અમારો નાશ થાય. અન્ન છે ને અમારી પાસે, અને એના કારણે અમારો નાશ થાય એ પહેલાં આપ પ્રયત્ન કરો. એટલે હે રાજેશ્વર, અમે અન્ન રહિત થઈને નાશ પામી રહ્યા છીએ, ત્યારે ક્ષુધાથી પીડાયેલા અમે લોકો અન્ન આપવા માટે આપ પ્રયત્ન કરો. આપ સક્ષમ છો, કરી શકો છો, કારણ કે પૃથ્વીને સમતળ કરી તો અન્ન કેમ આપી શકો? અને એટલું જ નહીં, વાર્તાપતિ તમ કિલ લોકપાલઃ, અને આપ કોણ છો? કારણ કે તમે પ્રયત્ન કરો એટલા માટે કે આપ કેવા છે? લોકપાલઃ, લોકોનું પાલન કરનાર, લોકોના પાલક કહેવાય. આપ વાર્તાપતિ તમ કિલ, આપ અમારી આજીવિકાના સ્વામી પણ છો. અમારી આજીવિકા માટે સ્વામી છો. માટે હે રાજેશ્વર, અમે અન્ન રહિત નહીં નાશ પામીએ એ પહેલાં, કારણ કે ક્ષુધા તો અમારા માટે કેવી થઈ છે અત્યારે? અભિતપ્ત, અમને આમ જે જઠરાગ્નિ એટલો અમને બાળી રહ્યો છે, અને તમે જે ભૂખ્યા આવે ને ત્યારે વધુ ભૂખ લાગે. આમ તો ભૂખ ન લાગે, અને પૂરતું હોય, બધું હોય તો ક્યારેય ભૂખ ન લાગે ને. પણ જ્યારે અન્ન ન હોય ને ત્યારે એટલી ભૂખ લાગે કે હજી જોઈએ છે. થોડીક વસ્તુથી પણ સંતોષ થાય નહીં. આમ શરીરની પ્રકૃતિ હશે, તથા તો મનની પણ પ્રકૃતિ હોય છે. મનની પણ પ્રકૃતિ હોય છે. તમે જુઓ, મનની પ્રકૃતિ એટલા માટે આપણે આપણી જાતને જોવા માટે આ વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણું મન અશાંત હોય ને ત્યારે તમે જોજો શું કરે છે મન? શરીર શું કરે છે? કંઈક ખાધા જ કરશે. જો આ અનુભવવાની વસ્તુ છે કે આપણું મન જ્યારે અશાંત હોય ને ત્યારે ભૂખ લાગી કે ન લાગી પણ ખાવાનું જ મન થાય. એમ જ્યારે આ મનમાં પીડા છે કે અમને આ નથી મળ્યું, પીડા હોય ત્યારે કાં તો આપણે ખા કરીએ, કાં તો કોઈના પર ગુસ્સે કંઈક આપણી મને બીજી જગ્યાએ પ્રવૃત્ત કરીએ, પણ મોટે ભાગે ખાવાનું માણસ પસંદ કરતો હોય છે. એમ અહીંયા પણ લોકો અન્નથી રહિત છે એટલે વધારે પીડા થાય છે. અને એટલે રાજા પાસે ગયા, અને તમે તો રાજેશ્વર છો, અમે અન્ન રહિતથી અન્નના ન હોવાના કારણે અમે નાશ પામી રહ્યા છીએ. માટે એ પહેલાં જ તમે અમારા લોકપાલ હોવાથી અને તમે અન્ન આપવા માટે સક્ષમ પણ છો, માટે આ પ્રયત્ન કરો અને અમને અન્નની પ્રાપ્તિ કરાવો. ઓકે, 12મું શ્લોક જોઈએ પછી. મૈત્રેય ઉવાચ
प्रजानां करुणं निशिम्य परिदेवितं दीर्घं दद्यो गुरुश्रेष्ठ निमित्तं अनवप्यत એટલે કે છે પૃથુ પ્રજાના કરુણમ નિશિમ્ય પરિદીવિતમ. એટલે પૃથુરાજાએ જ્યારે પ્રજાનો કરુણ પરિદેવિતમ એટલે મિલાપ, જ્યારે પૃથુરાજાએ પ્રજાનો પરિદેવિતમ એટલે મિલાપ સાંભળ્યો, નિશિમ્ય સાંભળ્યો, ત્યારે દુઃખ તો થાય જ, પણ સાથે સાથે દીર્ઘમ તદ્યો કુરુશ્રેષ્ઠ, હે કુરુશ્રેષ્ઠ એટલે હે વિદુજી, એને પ્રજાનો કરુણ મિલાપ સાંભળીને રાજા પૃથુએ દીર્ઘમ તદ્યો એટલે ખૂબ ઊંડો વિચાર કર્યો અને તેમણે નિમિત્તમ સો અનવપ્યદ એટલે અનુપ્યદત એટલે જ્યારે લાંબો વિચાર કર્યો ત્યારે એની પશ્ચાત એના કારણે અપ્યદત એટલે જાણી લીધું. શું નિમિત્તમ? આ અન્ન નથી મળતું એનું શું કારણ છે? એ લાંબા વિચારને પરિણામે અન્ન ન મળવાનું કારણ એમણે જાણી લીધું. હવે પછી શું કરે છે આપણે આવતી વખતે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ